તો જય દ્વારકાધીશ મિત્રો, આજના બ્લોગમાં તો આપણે જવાનું છે પરબધામ. અષાઢી બીજ 2024ની તૈયારી કેવી ચાલી રહી છે તે જોવા માટે. અને તો હવે મિત્રો વગર સમય ગયા વિના હવે આપણે બ્લોગની શરૂ કરીએ. તો 7 દિવસ અમર દિવસ આજના બ્લોગમાં આપણે પરબધામ ખાતે અષાઢી બીજની તૈયારી જોવા માટે આવી ગયા છે અમરમાં. અને અહીંયા દેવદાસ બાપુ જે દેવ થઈ ગયા છે ત્યાં અહીંયા છે સેવદાસ બાપુ, અને અત્યારે પરમ પૂજન છે એ કરશનદાસ બાપુ છે. એટલે આપણે અત્યારે આવી ગયા છે અષાઢી બીજનો જે મહત્વ અહીંયા ખાસ રહેવાનો છે ગાઈસ પરબધામમાં અમારે. એટલે આપણે હવે જવાના છે મેળા તરફ. ગાઈસ આજે તો પરબધામના અષાઢી બીજના મેળાની તૈયારી કેવી છે તો તમે જોઈ લીધી છે એક ક્લિપમાં. અને આ વખતે અહીંયા પરબધામમાં જે આપણે લોક મેળો, કૃષિ મેળો અને જલપરીનો પણ કાર્યક્રમ અહીંયા રહેવાનો છે ગાઈસ. કૃષિ મેળો અહીંયા રહેવાનો છે અને આ તમે જોઈ શકો છો છે આ લોક મેળો. અત્યારે નાના બાળકો માટે નાના બાળકો માટેથી લઈને મોટા બાળકો સુધીની છોકરાઓ માટેની રાઈડ અહીંયા રહેવાની છે ગાઈસ. તમે જોઈ શકો છો અત્યારે આપણા બ્લોગમાં. આ રીતની કંઈક રાઈડ રહેવાની છે. આજના કોમેન્ટમાં કહી દેજો કે હું તો જલપરી જોવા આવવાનો છું. કોણ કોણ અહીંયા સ્પેશિયલ જલપરી જોવા માટે અહીંયા પરબધામના મેળામાં આવવાનું છે ગાઈસ. તો ગાઈસ આની અંદર જે આજે તમે ડૂબ મારી પાસે જોઈ રહ્યા છો આની અંદર જ જલપરી રહેવાની છે ગાઈસ. આ જલપરીનો કાર્યક્રમ અહીંયા ગાઈસ થવાનો છે, જોઈ શકો છો. આ સાઈડનું અહીંયા જલપરી આમાં રહેવાની છે ગાઈસ, સામે જોઈ રહ્યો છો. અને આના માટે આ સ્પેશિયલ ડૂમ પર બંધાઈ રહ્યો છે ગાઈસ. હવે આપણે નાના છોકરાઓ માટેની રાઈડની વાત કરવાના છે ગાઈસ. આ જોઈ શકો છો નાના છોકરાને તો મજા પડી જશે, કેમ કે આ રાઈડ નાના છોકરા માટે નાનો ડાયનોસોર ને એવું બધું ઘણી વસ્તુ અહીંયા ફિટ કરવામાં આવે છે ગાઈસ. કેમ કે મોટા છોકરા હોય તે તો આમાં મોટું રાઈડ હોય એમાં નાના છોકરા બાળકો બેસી નથી શકતા, એટલે તેના માટે આ રીતના સ્પેશિયલ છોટા ભીમ રાઈડ જોઈ શકો છો ગાઈસ. મારી પાસે ગાડી જોઈ છો, સ્પેશિયલ છોટા ભીમ રાઈડ અહીંયા રહેવાની છે. અને ઓહો હો ગાઈસ અહીંયા તો એરોપ્લેન પણ છે ગાઈસ. અને આગળ તો કંઈક ઘોડાગાડી જેવી રાઈડમાં રહેવાની છે મિત્રો, એટલે જોઈ શકો છો. ઓહો આ ઘણી બધી રાઈડ છે. અને મોટા આપણા જે મોટા છોકરાઓ માટે અલગ જ મેળો રહેવાનો છે ગાઈસ. એટલે આ વખતના મેળામાં તો જે કૃષિ મેળો છે, લોક મેળો છે અને જલપરી કાર્યક્રમ, એટલે પરબધામમાં તો કંઈક ખાસ જ રહેવાનું છે આ વખતનો મેળો. અને બાકીનો અહીંયા જોઈ શકો સ્પેશિયલ કાલ ભૈરવ રાઈડ યાર. ઓહો હો બાકીનું ચકડોળ ને મને તો બહુ તૈયારી એની પરબધામની સારી લાગી. તમને આ તૈયારી કેવી લાગી હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. અને આ રીતનું કાંઈક આખી તૈયારી ચાલી રહી છે અત્યારે ગાઈસ આપણે પરબધામ ખાતે. અને આ રીતનું જ કાંઈક છે અહીંયા મોટી રાઈડ. અને અહીંયા સ્પેશિયલ આપણે જોઈ શકો છો ડૂમમાં જ્યાં હોય ત્યાં આપણે આવી ગયા છે. ભજનનો પ્રોગ્રામ હોય ત્યાં કરશનદાસ બહુ પોતે અહીંયા આવે છે અહીંયા. એટલે આપણે સીધા ત્યાં ડૂમ પાસે આવી ગયા છે. ને હું તમને ડૂમનો અંદરનો આખો વ્યૂ બતાવવાનો છું ગાઈસ, જોઈ શકો છો તમે. પંખાની તો કમી નથી ગાઈસ, જોઈ શકો છો. એટલે સીધા આપણે જવાના છે અંદર ગાઈસ. મને તો એનું ડેકોરેશન બહુ સારું લાગ્યું, તમને કેવું લાગ્યું હોય. અને આ છે કામનાથ મંડપ સર્વિસનું કામ અહીં રહેવાનું છે આખા પરબધામમાં. અને મોટી ડિસ્પ્લે પર સ્ટેજ પાસે ફિટ કરેલી છે. આ છે તેનું બોર્ડ કામનાથ મંડપ સર્વિસ. અને આપણે ઓનર ભેગી વાત ના જોઈ શકો છો. એનું કામ પણ તમારું કામ મને બહુ સારું લાગ્યું ગાઈસ. અહીંયા પરબધામની અંદર જે મંડપ છે બધે મંડપ છે ત્યાં તમારું જ છે, બધાનું મારે કામ તો એકદમ મસ્ત તૈયારી ચાલી રહી છે ગાઈસ. જો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો હવે ગાઈસ હું તમને બતાવવાનું છે એનું રસોડા વિભાગ પરબધામની અંદર કેવો રસોડા વિભાગ અહીંયા રહેવાનો છે તેવો તમને બતાવવાનો છું. જોઈ શકો છો આજે 10 તારીખે બરવાડા ગામમાંથી જે સ્વયંસેવક હોય તે પરબધામ કામ કરવા માટે આવે છે. આ બધે બરવાડા ગામમાં 10 તારીખ છે, એટલે આજે 10 તારીખના અહીંયા આવી ગયા છે બધે કામ કરવા માટે સેવકો છે. દર 10 તારીખે અમારો વારો હોય છે બરવાડા ગામનો, એટલે બરવાડા ગામના જે સેવકો હોય તે 10 તારીખે આવે છે કામ કરવા માટે. તમે ખાલી તો ગાઈસ જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને અત્યાર સુધી તમે જો વિડિયો જોતા હોય તો લાઈક પ્લીઝ એક કોમેન્ટ તો કરતા જજો, ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. ના છે બરોડા ગામના બધા સેવકો આવી ગયા છે. ને આયા મને જે વસ્તુ સારી લાગી તો તે છે આ ગેટ ગાઈસ, જોઈ શકો છો. એકદમ રજવાડી તરીકેનો ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે. અને આ છે એનો અવેડો, ક્ષીરસાગર એવું કંઈક નામ છે આનું. અને બાકીનું તો મંદિરને જોઈ શકો છો. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ મિની બ્લોગમાં. જો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.